ચલો નેક્સ્ટ ટોપિક છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણે આગળ ભણી ગયા છીએ કે બે વાયુનું કુલ દબાણ, બે વાયુઓ અલગ અલગ પાત્રમાં ભરેલા, એક જ પાત્રમાં બે વાયુઓ ભરેલા હોય તો કુલ દબાણે બંનેના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. બરાબર. તો આપણે આગળ આવું ભણી ગયા છીએ કે P બરાબર P1 પ્લસ P2 અપ ટુ. ચલો હવે આપણે થિયરી ભણી ગયા P બરાબર 1/3 Nm સરેરાશ V². તો આ સૂત્રનો જો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો P બરાબર 1/3 N1 M1 સરેરાશ V1² પ્લસ 1/3 N2 M2 સરેરાશ V2². બરાબર. ચાલો હવે સંતુલિત અવસ્થામાં જુદા જુદા દરેક વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સમાન હોય છે. હવે સંતુલિત અવસ્થામાં જુદા જુદા દરેક વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સમાન હોય, મતલબ કે આપણે આવું લખી શકીએ કે હાફ M1 સરેરાશ V1² ઇક્વલ ટુ હાફ M2 સરેરાશ V2² ઇક્વલ ટુ અપ ટુ ઇક્વલ ટુ 3/2 kBT. આપણે સૂત્ર આગળ ભણી ગયા છીએ. તો જો બે બાજુથી આપણે હાફ ઉડાડીએ તો M1 V1² જે છે ત્યાં 3 kBT લખાશે અહીંયા. તો આવું લખાશે સૂત્ર P બરાબર 1/3 N1 M1 સરેરાશ V1² એટલે 3 kBT પ્લસ 1/3 N2 3 kBT પ્લસ અપ ટુ 3 કેન્સલ થાય તો લખાય N1 પ્લસ N2 પ્લસ અપ ટુ kBT. N1 પ્લસ N2 પ્લસ અપ ટુ kBT. તો આ જે સૂત્ર છે એને પણ ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ કહેવામાં આવે. તો આને તમે લખી શકો P બરાબર P1 પ્લસ P, એટલે દબાણ આપ્યા હોય તો એ લઈ શકાય, અને જો તાપમાન આપ્યું હોય તો આ રીતે પણ આપણે સંખ્યા ઘનતા જો વાયુઓની આપી હોય, અણુઓની સંખ્યા ઘનતા આપી તો આ સૂત્ર પણ એપ્લાય કરી શકાય. બરાબર. ચાલો એની પછી છે એક નોંધ છે VRMS. નોંધ છે VRMS, પણ આપણે પહેલા ભણશું એમાં RMS. RMS નો અર્થ થાય રૂટ મીન સ્ક્વેર, વર્ગ સરેરાશ માફ કરજો, વર્ગમૂળ, રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ ને સ્ક્વેર એટલે વર્ગ. તો RMS એટલે વર્ગના સરેરાશનું વર્ગમૂળ. RMS કિંમત એટલે વર્ગના સરેરાશનું વર્ગમૂળ. તો આપણે ભણવાનું છે VRMS. V એટલે વેગ, તો વેગના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. તો વેગનો વર્ગ, એનું સરેરાશ અને એનું વર્ગમૂળ એટલે VRMS. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. વેગના વર્ગના સરેરાશનું વર્ગમૂળ એને કહેવામાં આવે VRMS. તો જનરલી RMS એટલે શું? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ જે આવે, રૂટ મીન સ્ક્વેર, બરાબર, વર્ગના સરેરાશનું વર્ગમૂળ, એને RMS કિંમત કહેવામાં આવે. હવે સમજો RMS કિંમત શું છે? તો કે અત્યાર સુધી આપણે સરેરાશ ભણી ગયા, સરેરાશ, બરાબર. પણ સરેરાશ, ફિઝિક્સમાં સરેરાશ જે છે ને એ બહુ વધુ વિશ્વસનીય મૂલ્ય નથી. એની જગ્યાએ RMS કિંમત જે છે એ વધુ વિશ્વસનીય મૂલ્ય છે. બરાબર. RMS કોઈ પણ ભૌતિક રાશિની તમને RMS વેલ્યુ મળે તો એ વધુ વિશ્વસનીય છે. સરેરાશ જે છે એ વધારે વિશ્વસનીય નથી. દાખલા તરીકે સમજો કે ધારો કે સચિન અને કોહલી, એમના રનોની આપણે ચર્ચા કરીએ કે ભાઈ કોણ સારો બેટ્સમેન, તો સચિન અને કોહલીના જો રનની સરખામણી કરો ને એની તમે સરેરાશ લ્યો, એવરેજ, તો એવરેજ તો સચિનની વધારે જ આવશે. કેમ? કારણ કે એને રનની સંખ્યા જ મોટી છે, અને પરિણામે શું થશે? એવરેજ જે છે એ કેવી આવે? મોટી આવે. પણ એ વધુ વિશ્વસનીય મૂલ્ય નથી. એટલે બંને એની શું કરવી પડે? RMS કિંમત ગોતવી પડે. જે અવલોકનો આપ્યા એનો વર્ગ કરી, એનો જે વર્ગ કરવાનો અને પછી એનું એવરેજ લઈ અને વર્ગમૂળ લેવાનું. જો વર્ગ કરવાનો પછી એવરેજ લઈને વર્ગમૂળ લેવાનું.
તો એ વર્ગમૂળ લેશો ને તો કોહલી જે છે એના માટે આરએમએસ કિંમત, એના રનોની આરએમએસ કિંમત કેવી આવે? મોટી આવે. એટલે સારો બેટ્સમેન માનવામાં આવે. હવે સચિન કરતાં થોડો ચડિયાતો બેટ્સમેન આપણે માનીએ. તો સેમ આવું આપણે આગળ 12મા ધોરણમાં પણ ભણીશું. એસી પ્રવાહો અને એસી વોલ્ટેજો આવશે ત્યારે આપણે આરએમએસ વેલ્યુ લઈશું. આપણે એમ કહીએ કે આપણી ઘરે 230 કે 240 વોલ્ટેજ આવે, એ કયો વોલ્ટ, એ કયું મૂલ્ય? તો કે આરએમએસ મૂલ્ય છે. વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય છે કે 230 વોલ્ટ કે 240 વોલ્ટ હોય, બરાબર. એ કંઈ મહત્તમ મૂલ્ય નથી. એ કયું મૂલ્ય છે? આરએમએસ મૂલ્ય છે, બરાબર. ચાલો, તો આપણે અહીંયા વેગો જે છે, વેગ, બરાબર, એના માટે આરએમએસ મૂલ્ય ગોતવાના છે. તો વેગનો વર્ગ કરી એનું સરેરાશ કરીને વર્ગમૂળ લેવાનું. ઓકે, ચાલો. તો 3 આપણે વીઆરએમએસના સૂત્રો મેળવવાના છે. પહેલું છે અણુના દળના પદમાં, પછી અણુના મોલર દળના પદમાં, જે વાયુ માટે પણ એપ્લાય કરાય, અને દબાણના પદમાં, બરાબર. ચાલો, તો પહેલાં આપણે લઈએ અણુના દળના પદમાં. તો અણુની, બરાબર, ગતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા. તો કે હાફ એમ સરેરાશ v² = 3/2 kBT. એમાંથી સરેરાશ v² ને કરતા બનાવો 2 કેન્સલ થાય, 3 kBT/m, જ્યાં m એટલે અણુનું દળ. તો ચલો, VRMS √ સરેરાશ v², તો √3 kBT/m. આ થઈ ગયું પહેલું સૂત્ર, 3 kBT/m, બરાબર. ચાલો, સેકન્ડ, અણુના મોલર દળના પદમાં લેવાનું છે. તો સેમ આ જ સમીકરણથી આપણે આગળ વધશું. હાફ એમ સરેરાશ v² = 3/2 kBT. ચલો, હવે આપણે આવું ભણી ગયા કે kb એટલે r/na. તો હાફ એમ સરેરાશ v² = 3/2 r/na ગુણ્યા t. ચલો, 2 કેન્સલ થાય તો v² ને કરતા બનાવો એટલે 3RT/mna. હવે સમજો, એક અણુનું દળ સ્મોલ એમ, એવા Na અણુ હોય તો દળ કેટલું થાય? m ગુણ્યા na. તો આ m ગુણ્યા na એટલે, બરાબર, 1 મોલ અણુનું દળ થઈ ગયું. Na જેટલા અણુઓ લઈએ એનો મતલબ શું થાય? 1 મોલ. તો 1 મોલ અણુ કે પરમાણુનું દળ એટલે અણુભાર કે પરમાણુ ભાર જેટલું હોય એટલે mo જેટલું હોય. તો અહીંયા લખાય v² 3RT/mo. તો VRMS = સરેરાશ v² √3RT/mo. VRMS = √3RT/mo. ચલો, દબાણના પદમાં તો આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ કે P = 1/3 Nm સરેરાશ v². P = 1/3 Nm સરેરાશ v². ચલો, હવે આ Nm શું છે એની વાત કરીએ. તો N અને M, N એટલે સંખ્યા ઘનતા, તો એનો એકમ આવે 1/m³. એકમ કદ દીઠ સંખ્યા એટલે છેદમાં કદ એટલે એકમ m³. અને M એટલે શું છે? દળ એટલે કિલોગ્રામ. તો આનો એકમ થાય kg/m³. આ કોનો એકમ છે? ઘનતાનો, એટલે ρ. તો P = 1/3 ρ સરેરાશ v² આવું લખી શકાય. Nm એટલે શું લખાય? ઘનતા. 1/3 ρ સરેરાશ v². તો સરેરાશ v² ને કરતા બનાવો તો 3p/ρ. તો ચલો, VRMS √ સરેરાશ v² √3p/ρ. VRMS = √3p/ρ. તો જો VRMSના આ સૂત્રો છે, આ સૂત્રો ઘણા મહત્વના છે, બરાબર. જો VRMS પરથી ખ્યાલ આવે કે ભાઈ VRMSના સૂત્ર પરથી ખબર પડે. VRMS એ તાપમાનના સમપ્રમાણમાં છે, પહેલામાં p/ρ ના સમપ્રમાણમાં છે, બરાબર. તો અણુનું દળ આપ્યું હોય, અણુનું દળ, એક અણુનું દળ આપ્યું હોય તો આ સૂત્ર મેળવવાનું. 1 મોલ અણુનું દળ આપ્યું હોય તો આ મૂકવાનું. અને દબાણવાળું હોય તો, દબાણ અને ઘનતાની વાત હોય તો પેલું સૂત્ર મૂકવાનું, બરાબર. તો 3 સૂત્ર VRMSના બહુ મહત્વના છે. આપણી બુકમાં તમને કદાચ બહુ મને ખ્યાલ નથી કે આપ્યા છે કે નહીં, બરાબર, પણ ચેપ્ટર જે છે એ મારી રીતે તમને ભણાવ્યું છે. આખું VRMS વાળું જે છે એ આખો પોર્શન મારી રીતે ભણાવ્યો છે, બરાબર. તો 3 સૂત્રો છે એ બરાબર તૈયાર કરવાના છે. ઓકે, ચાલો. તો નેક્સ્ટ ટોપિક છે 13.6 ઉર્જા સમવિભાજનનો નિયમ. તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે થિયરીની દ્રષ્ટિએ. એની પછી મુક્તતાના અંશો એક ટોપિક, માફ કરજો,
સરેરાશ મુક્ત પથનો ટોપિક છે પણ બોર્ડના સિલેબસમાં નથી એટલા માટે નથી લેવાનો. તો આ લાસ્ટ ટોપિક છે આપણો, બરાબર. તો આમાં ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે. તો પહેલું આપણે ચર્ચા કરીશું મુક્તતાના અંશો. તો બહુ બધી વખત આપણે આવી ગઈ, બરાબર. તમને 7મા ચેપ્ટરમાં પહેલી વખત કરાવ્યું હતું મુક્તતાના અંશો. પછી 11મા ચેપ્ટરમાં, જો કે 11મા ચેપ્ટરમાં તો નથી એવું, પણ 12મા ચેપ્ટરમાં, 13મા ચેપ્ટરમાં, બરાબર. એમ લગાતાર બધા ચેપ્ટરોમાં મુક્તતાના અંશોની વાત આવે. તો મુક્તતાના અંશો શું છે? તમને એવું કીધેલું કે ભાઈ જે તે અણુ છે એ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિઓ કરી શકે તેને તે અણુના મુક્તતાના અંશો કહેવાય, બરાબર. જે તે અણુ છે જેટલા પ્રકારની અલગ અલગ સ્વતંત્ર ગતિઓ કરી શકે તેને તે અણુના મુક્તતાના અંશો કહેવાય. અને ઘણા બધા આપણે ભણી પણ ગયા છીએ એમાં, તો અમે ચર્ચા કરશું આપણે. તો જો આપેલ વાયુનો અણુ જેટલી રીતે સ્વતંત્ર ગતિ ધરાવી શકે છે તેને આપેલ વાયુના મુક્તતાના અંશો કહે છે, બરાબર. જો તમને યાદ હોય તો આપણે ભણી ગયા છીએ 1 પરિમાણમાં મુક્તતાનો અંશ 1, 2 પરિમાણમાં મુક્તતાનો અંશ 2, 3 પરિમાણમાં મુક્તતાનો અંશ 3, 1 પરમાણવિક વાયુ હોય તો મુક્તતાના અંશ 3, દ્વિપરમાણિક વાયુ હોય તો મુક્તતાના અંશ 7 અને દ્વિપરમાણિક પણ રિજિડ રોટેટર હોય તો 5, બરાબર. તો જો બીજી વ્યાખ્યા આપણે અહીંયા સમજવાની છે કે વાયુની જુદી જુદી શક્ય ગતિઓને અનુરૂપ કુલ ઉર્જાના સૂત્રમાં વાયુ માટે તમારે કુલ ઉર્જાનું સૂત્ર લખવાનું. આવતા દ્વિઘાત પદોની સંખ્યાને, દ્વિઘાત પદોની સંખ્યા ગણવાની ને તે વાયુના અણુઓના મુક્તતાના અંશો કહેવાય. જે તે વાયુ માટે તમારે શું કરવાનું? કુલ ઉર્જાનું સૂત્ર લખવાનું. એમાં દ્વિઘાત પદો એટલે 20² વાળા પદો જેટલા આવશે એટલા પદોની સંખ્યાને વાયુ માટે મુક્તતાના અંશો કહેવામાં આવે, જેની ચર્ચા હમણાં આપણે આગળ કરીશું. તો અવકાશમાં ગતિ, અવકાશમાં એટલે તમને સમજાયું છે આગળ, ત્રિપરિમાણમાં ગતિ કરી શકે તેવા મુક્ત અણુનું સ્થાન દર્શાવવા માટે 3 યામની જરૂર છે. એટલે મુક્તતાના અંશ કેટલા લખાય? 3. જો તે ફક્ત કોઈ સમતલમાં એટલે 2 પરિમાણિક ગતિ, પેલી ત્રિપરિમાણિક ગતિ થઈ ગઈ, મુક્તતાના અંશ 3. સમતલમાં એટલે દ્વિપરિમાણિક ગતિ કરવા માટે બંધિત હોય તો તેને 2 મુક્તતાના અંશ હોય. જો તે કોઈ રેખા પર એટલે 1 પરિમાણિક ગતિ માટે બંધિત હોય તો તેનું સ્થાન નક્કી કરવા માટે ફક્ત 1 જ મુક્તતાનો અંશ હોય. જે આગળ પણ તમને કીધું છે, 1 પરિમાણમાં 1, 2 પરિમાણમાં 2, 3 પરિમાણમાં 3 મુક્તતાના અંશ હોય. હવે આપણે ડિટેલમાં સમજીએ 1 પરમાણુક અને દ્વિપરમાણુક અને દ્વિપરમાણુક અને રિજિડ રોટેટર માટે મુક્તતાના અંશો કેટલા છે આપણે ભણી જ ગયા છીએ. 1 પરમાણુકમાં 3, દ્વિપરમાણુકમાં 7 અને રિજિડ હોય તો 5. પણ એની ચર્ચા આપણે કરશું ઉર્જા ઉપરથી. આ ઉર્જા બરાબર એની ઉપરથી ચર્ચા કરશું અને જે નિયમ આવે એને ઉર્જા સમવિભાજનનો નિયમ કહેવાય. શું છે તો ડિટેલમાં જોઈએ. ચાલો તો નેક્સ્ટ પોઈન્ટ છે ઉર્જા સમવિભાજનનો નિયમ લખો અને સમજાવો. તો જોઈએ ઉર્જા સમવિભાજનનો નિયમ શું છે. તો તાપીય સંતુલનમાં રહેલા કોઈ ગતિશીલ વાયુતંત્રની કુલ ઉર્જા તેના જુદા જુદા મુક્તતાના અંશો વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય છે. જે વાયુ સંતુલનમાં રહેલો હોય એની જે ઉર્જા છે, કુલ ઉર્જા જે છે એ જુદા જુદા મુક્તતાના અંશો, મતલબ કે વાયુ જેટલી રીતે અલગ અલગ પ્રકારની ગતિઓ કરી શકે એ બધામાં ઇક્વલી ડિવાઈડ થાય. બરાબર, બધી મુક્તતાના અંશમાં કેવી થાય? ઇક્વલી ડિવાઈડ થાય. તો એને કહેવામાં આવે ઉર્જા સમવિભાજન. ઉર્જાનું કેવું થાય? સરખું વિભાજન. બરાબર, દરેક પ્રકારની સરેરાશ ઉર્જા કેટલી હોય? હાફ કેવીટી હોય. એટલે કે એક મુક્તતાના અંશને હાફ કેવીટી જેટલી ઉર્જા મળે. એક મુક્તતાનો અંશ હોય તો કેટલી ઉર્જા મળે? હાફ કેવીટી. બરાબર, ચલો પહેલા ભણશું આપણે 1 પરમાણુ વાયુ. તો ચલો 1 પરમાણુ વાયુ એટલે કે ચલો 1 પરમાણુ વાયુ માટે અણુની સરેરાશ ગતિ ઉર્જા ઈ ટોટલ તો હાફ એમ સરેરાશ v² ઇક્વલ ટુ આપણે ભણી ગયા 3/2 કેબીટી. હવે પણ v તો આપણે આગળ આવું ભણી ગયા છીએ v² ઇક્વલ ટુ vx² પ્લસ vy² પ્લસ vz². તો સરેરાશ v² ઇક્વલ ટુ સરેરાશ vx² પ્લસ સરેરાશ vy² પ્લસ સરેરાશ vz². આ કિંમત તમે અહીંયા મૂકો તો આવશે હાફ એમ સરેરાશ vx² પ્લસ હાફ એમ સરેરાશ vy² પ્લસ હાફ એમ સરેરાશ vz². અહીંયા મૂકી ઇક્વલ ટુ 3/2 કેબીટી છે તો એને આમ લખું હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી. 3/2 કેબીટી છે ને આપણે હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી લખી શકીએ. તો હવે આનો અર્થ એવો થાય કે હાફ
એમ સરેરાશ vx² ઇક્વલ ટુ હાફ એમ સરેરાશ vy² ઇક્વલ ટુ હાફ એમ સરેરાશ vz² ઇક્વલ ટુ હાફ કેવીટી બરાબર. હાફ એમ સરેરાશ vx² ઇક્વલ ટુ હાફ એમ સરેરાશ vy² ઇક્વલ ટુ હાફ એમ સરેરાશ vz² ઇક્વલ ટુ હાફ કેવીટી. તો દ્વિઘાતવાળા પદો કેટલા આવ્યા આમાં? 3, vx vy અને vz વાળું. એટલે આ અણુ માટે મુક્તતાના આ વાયુ માટે મુક્તતાના કેટલા આવે? 3. એક પરમાણુ વાયુ છે, મુક્તતાના અંશ 3 અને પ્રત્યેક સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? હાફ કેવીટી. તો જો આમ પાત્રમાં અણુ જેટલી રીતે સ્વતંત્ર ગતિ કરી શકે તેવી દરેક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? હાફ કેવીટી. જેટલી સ્વતંત્ર ગતિ કરે તો એક પરમાણુ હોય તો x અક્ષ y અક્ષ અને z અક્ષ ઉપર સ્વતંત્ર ગતિ કરે. દરેક સાથે સંકળાયેલ મુક્તતાના અંશ કેટલા આવ્યા? હાફ કેવીટી. એક અણુ દીઠ દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા હાફ કેવીટી હોય છે, જે દરેક માટે અચળ છે, બધા માટે સમાન, એટલે સમવિભાજન. દ્વિઘાતવાળા પદો 3 હોવાથી f બરાબર 3f એટલે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. મુક્તતાના અંશો કેટલા? 3. દ્વિઘાત પદોની સંખ્યા કેટલી છે? 3. એટલે મુક્તતાના અંશ 3. તો આર્ગોન છે, નિયોન છે, હિલિયમ છે, બરાબર, એના માટે મુક્તતાના અંશ કેટલા આવશે? 3. તો એમાં ઉર્જા આપણે આ જાણતા જ હતા કે એક પરમાણુ હોય ને તો મુક્તતાના અંશ 3 લેવાના એમ. પણ શું કામ? તો ઉર્જા સમવિભાજનમાં ત્રણેય સ્વતંત્ર ગતિઓ સાથે સંકળાયેલી ઉર્જાઓ એક સરખી છે. કેટલી ગતિઓ થાય? 3. એટલા માટે મુક્તતાના અંશ 3. તો આ થઈ ગયું એક પરમાણુ. ચલો હવે લઈએ આપણે દ્વિપરમાણુક. ચલો નેક્સ્ટ છે દ્વિપરમાણુક વાયુ. ચલો દ્વિપરમાણુક વાયુમાં O2, N2, H2, CO, બરાબર, એમનો સમાવેશ થાય. ચલો દ્વિપરમાણુક હોય તો એમાં રેખીય ગતિના મુક્તતાના અંશો કેટલા હોય? 3. રેખીય ગતિ જે છે, રેખીય ગતિ, બરાબર, એને આપણે ET કહી દઈએ. તો એના મુક્તતાના અંશો 3 હોય એટલે હાફ એમ સરેરાશ vx² પ્લસ હાફ એમ સરેરાશ vy² પ્લસ હાફ એમ સરેરાશ vz². રેખીય ગતિમાં કેટલા મુક્તતાના અંશ હોય? 3. ચલો દ્વિપરમાણુ છે તો ચાક ગતિ પણ કરી શકે. ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશો 2 હોય. ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશ કેટલા હોય? 2. ધારો કે ω1 અને ω2 એ અનુક્રમે અક્ષો 1 અને 2 ની સાપેક્ષે કોણીય ઝડપ છે અને I1 અને I2 એ ઝડપની ચાક માત્રા હોય, તો પછી એની ચાક ગતિ ઉર્જા તો હાફ I1 સરેરાશ ω1² પ્લસ હાફ I2 સરેરાશ ω2². હાફ I1 સરેરાશ ω1² પ્લસ હાફ I2 સરેરાશ ω2². બરાબર. તો પછી દરેક અણુની કુલ મુક્તતાના અંશો કેટલા? કુલ E તો ET પ્લસ ER. તો E ઇક્વલ ટુ હાફ એમ સરેરાશ vx² પ્લસ હાફ એમ સરેરાશ vy² પ્લસ હાફ એમ સરેરાશ vz² પ્લસ હાફ I1 સરેરાશ ω1² પ્લસ હાફ I2 સરેરાશ ω2². તો કેટલા પદ આવ્યા? 5. બે ઘાતવાળા પદ કેટલા આવ્યા? 5. તો અહીં કુલ ઉર્જાના પદમાં 3 રેખીય ગતિના અને 2 ચાક ગતિના. 3 જે છે એ રેખીય ગતિ ઉર્જાના આવે અને 2 જે છે એ ચાક ગતિ ઉર્જાના આવે. 3 રેખીય ગતિ ઉર્જાના આવે અને 2 ચાક ગતિ ઉર્જાના આવે. ચલો પદમાં વર્ગવાળા પદો હોવાથી કુલ 5 મુક્તતાના અંશ થાય. કેટલા મુક્તતાના અંશ થશે? 5. આ ઉપરાંત આવા અણુઓ સામાન્ય તાપમાને કંપન કરતા હોય, દોલન થતા હોય, તો EV દોલન ગતિમાં હાફ mv² પ્લસ હાફ kx², એની x² ની જગ્યાએ y લઈ લઈએ તો EV ઇક્વલ ટુ હાફ એમ વેગ એટલે dy બાય બરાબર dt નો વર્ગ પ્લસ હાફ ky². તો દોલન ગતિમાં કેટલા આવ્યા? બીજા 2. જો દોલન થતા હોય, બરાબર, તો દોલન ગતિ સાથે સંકળાયેલા મુક્તતાના અંશ કેટલા લખાશે? 2. કારણ કે કેટલા સૂત્રો છે એમાં? વર્ગવાળા 2 પદ છે. તો કંપન ઉર્જાના પદમાં કંપન ગતિના ચલો y અને dy બાય dt. y છે અને બીજું કોણ છે? dy બાય dt ના વર્ગના પદ ધરાવે છે, એટલે વર્ગ છે એમાં. તેથી તેના મુક્તતાના અંશ કેટલા? 2. બરાબર. આથી વ્યાપક રીતે દ્વિપરમાણુ અણુને 3 પ્રકારની ઉર્જા હોય. દ્વિપરમાણુ અણુ હોય અને કેટલી ઉર્જા હોય? 3. ટોટલ ઉર્જા એટલે રેખીય ઉર્જા વત્તા ચાક ગતિ ઉર્જા, રોટેશનલ વત્તા વાઇબ્રેશન, ટ્રાન્સલેટરી મોશન, રોટેશનલ મોશન અને વાઇબ્રેશનલ મોશન,
ને અનુરૂપ 3 પ્રકારની ઉર્જાઓ એ ધરાવે. આથી કુલ મુક્ત તરંગાંશ કેટલા? તો કે રેખીય ગતિમાં 3, બરાબર, ચાક ગતિમાં રોટેશનમાં 2 અને દોલનમાં 2, એટલે ટોટલ થઈ જશે મુક્ત તરંગાંશ કેટલા? 7. પણ જો દોલન ન થાય એટલે કે રિજિડ હોય તો 5. દોલન ન થાય એટલે આ 2 ન આવે, 2 ન આવે તો કેટલા થાય? 5. તો સંતુલિત સ્થિતિમાં અણુની કુલ ઉર્જા તેની દરેક પ્રકારની ઉર્જાઓમાં સમાન રીતે વિતરિત થાય અને તે સરેરાશ રીતે કેટલી ઉર્જા હોય? હાફ કેબીટી. પ્રત્યેક 7 મુક્ત તરંગાંશ છે તો 7 જે છે એને પ્રત્યેકને હાફ કેબીટી ઉર્જા મળે. ચલો, અણુની દરેક રેખીય ગતિ માટે હાફ કેબીટી ઉર્જા ધરાવે, દરેક ચાક ગતિ માટે હાફ કેબીટી ઉર્જા ધરાવે, બરાબર. જ્યારે દરેક કંપન ગતિ માટે 2 × હાફ કેબીટી એટલે કે કેબીટી જેટલી ઉર્જા ધરાવે. આવી ચર્ચા આપણે આગળ પણ કરી ગયા છીએ, બરાબર, કે પ્રત્યેક દોલન ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, તો દોલન ગતિ સાથે હંમેશા બંને સાથે સંકળાયેલા હોય. વેગ અને સ્થાન દોલન થતું હોય તો y પણ ચેન્જ થાય અને v પણ ચેન્જ થાય અને પરિણામે એના બંને મુક્ત તરંગાંશ એક સાથે જ હોય. એક સાથે હોય એટલે ટોટલ ઉર્જા કેટલી? હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી એટલે કેબીટી. એટલે દોલન સાથે હંમેશા કેટલી ઉર્જા સાંકળવાની? કેબીટી, બરાબર. દોલનમાં હંમેશા બંને સાથે હોય. રેખીય ગતિમાં 3 અલગ અલગ હોઈ શકે, ચાક ગતિમાં બંને અલગ અલગ હોઈ શકે, પણ દોલનમાં બંને અલગ અલગ હોતા નથી. તો 12મા ચેપ્ટરમાં પણ આપણે જ્યારે n પરમાણુ વાયુઓ માટે આપણે મુક્ત તરંગાંશોની વાત કરતા હતા ત્યારે એમાં દોલન ગતિ માટે આપણે કેબીટી ઉર્જા લીધેલી, ત્યાંમાં લખેલું છે. ઓકે, ચલો નેક્સ્ટ એક નાનો એવો પોઈન્ટ છે, એક નોંધ છે. વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર મુક્તતાના અંશના પદમાં મેળવો. વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે મુક્તતાના અંશોના પદમાં, જે આપણે આગળ ભણી ગયા છીએ કે E = F/2 μRT. આ વાયુ માટે સરેરાશ આંતરિક ઉર્જાનું સૂત્ર હતું. આપણે 12મા ચેપ્ટરમાં પણ આની વિશે ભણી ગયા છીએ, પણ સાબિતી નહોતી આપી, બરાબર. તો આજે આપણે સાબિતી લઈએ. તો આપેલ વાયુમાં સમાન n અણુઓ હોય તથા દરેક અણુને મુક્ત તરંગાંશ કેટલા હોય? F. ચલો, વાયુ છે, એની આંતરિક ઉર્જા ગોતવાની. ધારો કે વાયુમાં n અણુઓ છે, દરેક અણુ સાથે સંકળાયેલા મુક્ત તરંગાંશ કેટલા? બરાબર, F. એક મુક્તતાનો અંશ હોય તો ઉર્જા કેટલી? હાફ કેબીટી. એક મુક્તતાનો અંશ હોય તો ઉર્જા કેટલી? હાફ કેબીટી. તો મુક્તતાનો અંશ F હોય તો ઉર્જા કેટલી? F/2 કેબીટી. તો એનો મતલબ કે એક અણુને F મુક્તતાના અંશ હોય તો ઉર્જા F/2 કેબીટી. તો એવા n અણુ હોય તો ટોટલ ઉર્જા કેટલી? તો કે આના ગુણ્યા n. એક અણુ સાથે સંકળાયેલી મુક્તતાના અંશ કેટલા? એક અણુ હોય, એક મુક્તતાના અંશ માટે કેબીટી, હાફ કેબીટી. તો એવા F મુક્તતાના અંશ હોય તો F/2 કેબીટી અને એવા n અણુઓ હોય તો n ગુણ્યા F/2 કેબીટી. જો વાયુની આંતરિક ઉર્જા એટલે એની સંખ્યા, કુલ સંખ્યા, અણુ દીઠ મુક્તતાના અંશ એટલે કે એક અણુ માટે મુક્તતાના અંશ અને મુક્તતાના દરેક અણુ દીઠ આંતરિક ઉર્જા. સંખ્યા n લઈ લઈએ. અણુ દીઠ મુક્તતાના અંશ ધારો કે F છે, વ્યાપક રીતે F 3 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 7 હોઈ શકે, 5 હોઈ શકે. અને મુક્તતાના દરેક અણુ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? હાફ કેબીટી. ચલો, KB n F હાફ કેબીટી. હવે n તો μ = n/na. તો n બરાબર μ ગુણ્યા n. તો n ની જગ્યાએ શું લખી શકાય? n ની જગ્યાએ μ ગુણ્યા n. હવે na ગુણ્યા KB એટલે R. na ગુણ્યા KB એટલે R. આગળ ભણી ગયા છીએ તો અહીંયા R લખી નાખીએ તો વધશે μ F/2T ગુણ્યા R. તો F/2 μRT. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, F/2 μRT. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ છે ઉર્જા સમવિભાજનના પ્રચલિત નિયમના આધારે વિશિષ્ટ ઉષ્માઓ વિશે કેવી રીતે અનુમાનિત કરી શકાય. એટલે વિશિષ્ટ ઉષ્માઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સમજો, વિશિષ્ટ ઉષ્માઓ તાપમાનથી સ્વતંત્ર છે. આપણે ભણીએ વિશિષ્ટ ઉષ્માધારિતા CP, CV, બરાબર. એ તાપમાનથી કેવી છે? સ્વતંત્ર હોય છે. તાપમાનની સાથે એને કોઈ લેવા દેવા હોતો નથી. પણ નીચા તાપમાન તરફ આપણે જઈએ ત્યારે પણ આ અનુમાનમાં થોડો તફાવત રહે છે. જેમ તમે તાપમાન ઘટાડતા જાઓ તેમ આ અનુમાન જે આપણે કીધું ભાઈ તાપમાનથી વિશિષ્ટ ઉષ્માઓ સ્વતંત્ર છે, એમાં થોડો શું થાય છે? ડિફરન્સ રહે છે. જેમ T → 0 તેમ બધા પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા 0 સુધી પહોંચે છે. આ ખાસ યાદ રાખવાનું. તાપમાન જો T → 0 એટલે શૂન્યની ખૂબ નજીક, શૂન્ય નથી થતું પણ શૂન્યની ખૂબ નજીક તમે રાખો ત્યારે બધા પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા કેવી થાય છે? લગભગ 0 સુધી પહોંચે છે. જે એ હકીકત સાથે સંકળાયેલ છે
કે નીચા તાપમાને મુક્તતાના અંશો શિથિલ બને છે, મતલબ કે નીચા તાપમાને મુક્તતાના અંશોનો કોઈ સંબંધ જ નથી. મુક્તતાના અંશો એ ગુમાવે છે નીચા તાપમાને. દાખલા તરીકે પાણી છે, બરાબર, પાણી જે છે એના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્રિપરિમાણમાં, પણ પછી જ્યારે બરફ બનશે ત્યારે અણુઓની ગતિ જ અટકી જશે. સ્વતંત્ર ગતિઓ ઉપર શું લાગશે? નિયંત્રણ થઈ જશે અને પછી ગતિ નહીં કરી શકે અણુઓ. તો મુક્તતાના અંશ કેવા થઈ ગયા? 0. એટલે એમ કે નીચા તાપમાને શું થાય? મુક્તતાના અંશો કેવા થઈ જાય? શિથિલ બને છે, એટલે મહત્વ રહેતું નથી અને તે બિનઅસરકારક બને છે. પ્રચલિત યંત્રશાસ્ત્ર મુજબ મુક્તતાના અંશો કોઈ પણ સમયે બદલાવા જોઈએ નહીં. પણ પ્રચલિત યંત્રશાસ્ત્ર શું કહે છે કે મુક્તતાના અંશો કોઈ પણ સમયે બદલાવા જોઈએ નહીં. જ્યારે થર્મોડાયનેમિક્સ શું કહે છે? મુક્તતાના અંશો એ નીચા તાપમાને બિનઅસરકારક રહે છે. વિશિષ્ટ ઉષ્માની આ વર્તણૂક પ્રચલિત યંત્રશાસ્ત્રની મર્યાદા દર્શાવે છે. મતલબ કે પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કહે છે કે મુક્તતાના અંશો બદલાવા જોઈએ નહીં, પણ આ જે વર્તણૂક છે મુક્તતાના અંશો બિનઅસરકારક થવા, એ યંત્રશાસ્ત્રની શું છે? મર્યાદા છે. મતલબ કે યંત્રશાસ્ત્ર આ વસ્તુ જે છે, પ્રચલિત યંત્રશાસ્ત્ર એ આ વસ્તુને સમજાવી શકતું નથી, એની મર્યાદા છે. ચલો, અને તે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી સમજાવી શકાય છે. ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ આ વસ્તુને સમજાવી શકે છે, જે સૌપ્રથમ આઇન્સ્ટાઈને દર્શાવ્યું. એટલે ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત આમ પણ આઇન્સ્ટાઈને કરેલી, એવું આપણે 12મા ધોરણમાં ભણીશું, બરાબર. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મુજબ મુક્તતાના અંશો લાગુ પડે તે પહેલાં જરૂરી લઘુત્તમ ઉર્જા અશૂન્ય હોવી જોઈએ. મતલબ કે શૂન્ય હોવી જોઈએ નહીં. ઉર્જા જે છે તમે મુક્તતાના અંશો લાગુ પાડો ત્યારે જે ઉર્જા જે છે એ શૂન્ય ન હોવી જોઈએ. એની પહેલાં શૂન્ય થાય એ પહેલાં તમારે મુક્તતાના અંશો લાગુ પાડવા પડે. તો ખાલી બેઝિકલી જનરલ નોલેજ માટે જ તમને આ ક્વેશ્ચન કરાવ્યો છે, બરાબર, કે તમને ધારો કે કોઈ જગ્યાએ આવો MCQ પૂછાય તો તમને ખ્યાલ આવશે. ઓકે, ચલો, તો આ સાથે થિયરી બધી પૂરી થાય. સરેરાશ મુક્ત પર ટોપિક છે, પણ એ આપણે બોર્ડમાં નથી લેવાનો, JEE નીટમાં તમને સર કરાવશે, બરાબર. તો 3 દાખલા આપણા બાકી છે, એ દાખલા તરફ જઈએ. ઓકે, ચાલો, તો દાખલો છે સ્વાધ્યાયનો 13.9. કયા તાપમાને વાયુપાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ? કયા તાપમાન એટલે આર્ગન માટે આપણે તાપમાન TA લઈ લઈએ. કયા તાપમાન એટલે શોધવાનું? એની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એટલે VRMS ઓફ A. -20°C રહેલા હિલિયમ વાયુના, તો TH કહી દઈએ, -20°C એટલે -20 + 273 કેલ્વિન, એટલે થઈ જશે 253 કેલ્વિન. -20°C રહેલા હિલિયમ વાયુના અણુની RMS ઝડપ, એને કહી દઈએ આપણે VRMS ઓફ H. ઝડપ જેટલું થાય, મતલબ કે આ બંને જે છે એ ઇક્વલ આપણે લેવાની. આર્ગન માટે પરમાણુ દળ આપ્યું છે MO ઓફ A કહી દઈએ 39.9 U, મતલબ કે 39.9 ગ્રામ, અને MO ઓફ H કહી દઈએ, એ આપ્યું છે 4U એટલે કે 4G. ચાલો, હવે આપણે કીધું કે બંને ઝડપો કેવી છે? સમાન. તો VRMS ઓફ A ઇક્વલ ટુ VRMS ઓફ H. ચલો, MO આપ્યા હોય તો આપણે સૂત્ર ભણી ગયા હતા 3RT/MO, તો √ 3RTA/MOA ઇક્વલ ટુ √ 3RTH/MOH. ચલો, વર્ક કરી નાખો એટલે 3R કેન્સલ થાય. TA/MOA બરાબર TH/MOH. T એને કરતા બનાવો, MOA ગુણ્યા TH ના છેદમાં MOH. ચલો, MOA એટલે 39.9, TH એટલે 253, MOH એટલે 4. તો ફાઇનલ થઈ જશે 23.67, એટલે TA ઇક્વલ ટુ 2.523 into 10⁻³ કેલ્વિન, બરાબર. તો VRMS નો આપણે સૂત્ર ભણી ગયા હતા, એનો ઉપયોગ છે. ઓકે, ચલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 13.8. સમાન ક્ષમતાના 3 વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. સમાન ક્ષમતાના એટલે કદ સમાન, તાપમાન સમાન, દબાણ સમાન. પહેલું પાત્ર નિયોલ ધરાવે, બીજું પાત્ર ક્લોરીન અને ત્રીજું પાત્ર યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ ધરાવે છે.
શું દરેક પાત્રમાં તેને અનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે, અણુઓની સંખ્યા સમાન હશે? તો કે હા. સમાન તાપમાને છે, સમાન દબાણે છે, સમાન કદ છે. દબાણ સમાન હોય, તાપમાન સમાન હોય, કદ સમાન હોય તો આપણે એવોગાડ્રો અધિતર્ક ભણી ગયા, એમાં રહેલા અણુઓની સંખ્યા પણ કેવી હોય? સમાન જ હોય. બરાબર. શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ સમાન હશે? તો ના. કેમ? VRMS ઇક્વલ ટુ √3RT/mO છે. બરાબર. ત્રણેયના અણુભાર અલગ અલગ છે તો VRMS જે સમાન હોય નહીં. તો ના, ત્રણેય અણુના અણુભાર અલગ હોવાથી VRMS સમાન ન હોય. ત્રીજું, જો ના તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ, એટલે કે કયા વાયુ માટે VRMS છે મહત્તમ? તો VRMS √3RT/mO છે તો VRMS proportional to 1/√mO. તો VRMS મહત્તમ ક્યાં હશે? તો કે જેનો અણુભાર ઓછો હશે. તો 3 આપ્યા હતા, નિયોન, ક્લોરીન અને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ. તો એમાં નિયોન એનો અણુભાર કેવો છે? ઓછો. આથી એમાં VRMS કેવા હશે? વધારે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. એક બીકરમાં આર્ગન અને ક્લોરીન વાયુઓના દળ 2:1 પ્રમાણમાં છે. આર્ગન અને ક્લોરીન એનું દળ આપ્યું છે કે ભાઈ આખું ધારો કે પાત્ર હોય તો એમાં 2 ભાગ જે છે એ આર્ગન છે અને 1 ભાગ છે એ ક્લોરીન છે. આ મિશ્રણનું તાપમાન 27°C છે. આખું જે મિશ્રણ છે એનું ટેમ્પરેચર કેટલું છે? 27. તો બંને વાયુના અણુઓ માટે પેલું અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા અને બીજું સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ મેળવો. બરાબર. આર્ગનનો પરમાણુ ભાર આપ્યો છે અને ક્લોરીનનો અણુભાર આપ્યો છે. હવે સમજો, પહેલાં કીધું છે કે સરેરાશ ગતિ ઉર્જા. તો પહેલાં સમજો, સીધી વાત છે કે ભાઈ જે તાપમાન તો છે એ તો બેયમાં સેમ છે. બરાબર. તાપમાન જે છે એ કેવું છે? બંનેમાં સેમ છે. તો આપણે બંનેમાં ગુણોત્તર મેળવવાનો છે. તો બંનેમાં ટેમ્પરેચર સેમ તો ગતિ ઉર્જા સેમ હોય, કારણ કે ગતિ ઉર્જા છે 3/2 kBT આવે. ટેમ્પરેચર સેમ તો ગતિ ઉર્જા સેમ, તો ગતિ ઉર્જાનો ગુણોત્તર શું આવશે? 1:1. તો કોઈ પણ અણુની સરેરાશ ગતિ ઉર્જા 3/2 kBT હંમેશા તાપમાન પર આધાર રાખે. અહીં આર્ગન અને ક્લોરીનના તાપમાન સમાન હોવાથી તેમની ગતિ ઉર્જા સમાન થાય, એટલે ગુણોત્તર 1:1. VRMS લઈએ તો આપણને આર્ગન જે છે એનો પરમાણુ ભાર આપ્યો છે MOA કહી દઈએ 39.9 U અને MOCl કહી દઈએ 17.9 U. તો VRMS ઇક્વલ ટુ √3RT/mO. આ સૂત્ર પરથી VRMS ઓફ આર્ગનના છેદમાં VRMS ઓફ ક્લોરીન ઇક્વલ ટુ √MO ઓફ ક્લોરીનના છેદમાં MO ઓફ આર્ગન. ચલો, MO ઓફ ક્લોરીન એટલે 17.9 અને આ થઈ ગયું 39.9 એટલે આવશે ગુણોત્તર લઈને વર્ગમૂળ લઈ લો એટલે 1.33. તો ખાલી આટલું ગણવાનું હતું. ઓકે, તો આ સાથે આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર.